એક સાધુ વરસાદના પાણીમાં પ્રેમ અને મસ્તીથી ભીંજાયેલો ચાલી રહ્યો હતો ત્યારે તેની નજર એક મીઠાઈની દુકાન પર પડી જ્યાં એક કડાઈમાં ગરમ દૂધ ઉકાળવામાં આવી રહ્યું હતું અને બીજી કડાઈમાં ગરમાગરમ જલેબીઓ તળાઈ રહી હતી। સાધુ થોડી ક્ષણો માટે ત્યાં રોકાઈ ગયો। કદાચ ભૂખ લાગી હતી અથવા હવામાનની અસર હતી। સાધુ હલવાઈની ભઠ્ઠીને ધ્યાનથી જોવા લાગ્યો। સાધુ કંઈક ખાવા ઈચ્છતો હતો પરંતુ તેના ખિસ્સામાં પૈસા નહોતા। સાધુ થોડીવાર ભઠ્ઠી પાસે હાથ શેક્યા પછી જવા જતો હતો ત્યાં દયાળુ હલવાઈથી રહેવાયું નહીં અને તેણે સાધુને એક પ્યાલો ગરમ દૂધ અને થોડી જલેબીઓ આપી। મલંગે ગરમ જલેબીઓ ગરમ દૂધ સાથે ખાધી અને પછી હાથ ઊંચા કરીને હલવાઈ માટે પ્રાર્થના કરી અને પછી આગળ ચાલ્યો ગયો। સાધુ બાબાનું પેટ ભરાઈ ગયું હતું। દુનિયાના દુઃખોથી બેફિકર તે ફરીથી નવા જોશ સાથે વરસાદના ગંદા પાણીના છાંટા ઉડાડતો ચાલતો હતો। તે એ વાતથી અજાણ હતો કે એક યુવાન નવવિવાહિત દંપતી પણ વરસાદના પાણીથી બચતું તેની પાછળ આવી રહ્યું હતું। એકવાર આ મસ્ત સાધુએ વરસાદના ગંદા પાણીમાં જોરથી લાત મારી। વરસાદનું પાણી ઉડીને સીધું પાછળ આવતી યુવતીના કપડાને ભીંજવી ગયું। તે સ્ત્રીના કિંમતી કપડાં કાદવથી ખરડાઈ ગયા। તેના યુવાન પતિથી આ વાત સહન ન થઈ તેથી તે બાયો ચડાવીને આગળ વધ્યો અને સાધુને કપડાથી પકડીને કહેવા લાગ્યો, આંધળો છે, તને દેખાતું નથી? તારી હરકતના કારણે મારી પત્નીના કપડાં ભીના થઈ ગયા અને કાદવથી ભરાઈ ગયા। સાધુ સ્તબ્ધ થઈને ઊભો હતો જ્યારે યુવાનને સાધુનું મૌન અપ્રિય લાગી રહ્યું હતું। મહિલાએ આગળ વધીને યુવાનના હાથમાંથી સાધુને છોડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ યુવાનની આંખોમાંથી નીકળતી નફરતની ચિનગારી જોઈને તે પણ પાછળ ખસવા મજબૂર થઈ ગઈ। રસ્તા પર ચાલતા રાહદારીઓ પણ ઉદાસીનતાથી આ દૃશ્ય જોઈ રહ્યા હતા પરંતુ યુવાનના ગુસ્સાને જોઈને કોઈમાં તેને રોકવાની હિંમત ન થઈ અને અંતે જુવાનીના નશામાં ચૂર થયેલા આ યુવકે સાધુના ચહેરા પર એક જોરદાર થપ્પડ મારી। વૃદ્ધ મલંગ થપ્પડ સહન ન કરી શક્યો અને લથડિયા ખાઈને કાદવમાં પડી ગયો। યુવકે જ્યારે સાધુને નીચે પડતા જોયો ત્યારે તે હસતા હસતા ત્યાંથી ચાલ્યો ગયો। વૃદ્ધ સાધુએ આકાશ તરફ જોયું અને તેના હોઠમાંથી નીકળ્યું, વાહ મારા ભગવાન, ક્યારેક ગરમ દૂધ જલેબી અને ક્યારેક ગરમ થપ્પડ, પરંતુ તું જે ઈચ્છે છે તે મને પણ પસંદ છે। આ કહેતા તે ફરીથી પોતાના રસ્તે ચાલ્યો ગયો। બીજી તરફ યુવાન દંપતી પોતાની મસ્તીમાં મગ્ન થઈને પોતાના ઘરે પહોંચી ગયું। તેઓ ખિસ્સામાંથી ચાવી કાઢીને પોતાની પત્ની સાથે હસી મજાક કરતા ઘરની સીડીઓ ચડી રહ્યા હતા। વરસાદના કારણે સીડીઓ પર લપસી જવાયું હતું। અચાનક યુવાનનો પગ લપસી ગયો અને તે સીડીઓ પરથી નીચે પડવા લાગ્યો। મહિલાએ જોરથી બૂમો પાડીને લોકોનું ધ્યાન પોતાના પતિ તરફ ખેંચ્યું જેના કારણે ઘણા લોકો તરત જ યુવાનની મદદ માટે દોડી આવ્યા પરંતુ મોડું થઈ ગયું હતું। યુવાનનું માથું ફાટી ગયું હતું અને થોડી જ વારમાં વધુ લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ થઈ ગયું। કેટલાક લોકોએ દૂરથી આવતા સાધુ બાબાને જોયા તો તેઓ એકબીજા સાથે ગણગણવા લાગ્યા કે ચોક્કસપણે આ સાધુ બાબાએ થપ્પડ ખાઈને યુવાનને શ્રાપ આપ્યો હશે, નહીં તો આવા યુવાનનો માત્ર સીડીઓ પરથી પડી જવાથી મૃત્યુ થવું એ આશ્ચર્યજનક વાત છે। કેટલાક તોફાની યુવાનોએ આ વાત સાંભળીને સાધુ બાબાને ઘેરી લીધા। એક યુવક કહેવા લાગ્યો, તમે કેવા ભગવાનના ભક્ત છો જે માત્ર એક થપ્પડના કારણે યુવાનને શ્રાપ આપી બેઠા? ભગવાનના ભક્તમાં રોષ અને ગુસ્સો હોતો નથી, તમે તો જરાક અગવડતા પર પણ ધીરજ ન રાખી શક્યા। સાધુ બાબા કહેવા લાગ્યા, ભગવાનના સમ મેં આ યુવાનને શ્રાપ નથી આપ્યો। જો તમે શ્રાપ નથી આપ્યો તો આવો યુવાન સીડીઓ પરથી પડીને કેવી રીતે મરી ગયો? ત્યારે સાધુ બાબાએ દર્શકોને એક અનોખો સવાલ કર્યો, શું તમારામાંથી કોઈ આ ઘટનાનો પ્રત્યક્ષ સાક્ષી છે? એક યુવક આગળ આવીને કહેવા લાગ્યો, હા, હું આ ઘટનાનો પ્રત્યક્ષ સાક્ષી છું। સાધુએ બીજો સવાલ કર્યો, મારા પગથી જે કાદવ ઉડ્યો હતો શું તેણે યુવાનના કપડાં ખરાબ કર્યા હતા? યુવક બોલ્યો, ના, પરંતુ મહિલાના કપડાં ચોક્કસપણે ખરાબ થયા હતા। મલંગે યુવકની બાહો પકડીને પૂછ્યું, તો યુવકે મને કેમ માર્યો? યુવક કહેવા લાગ્યો, કારણ કે તે યુવાન આ મહિલાનો પ્રેમી હતો અને તે સહન ન કરી શક્યો કે કોઈ તેના પ્રેમીના કપડાને ગંદા કરે, તેથી તે યુવકે તમને માર્યો। યુવકની વાત સાંભળીને સાધુ બાબાએ જોરથી હાસ્ય કર્યું અને કહેતા ત્યાંથી વિદાય લીધી, તો ભગવાનના સમ મેં ક્યારેય કોઈને શ્રાપ નથી આપ્યો, પરંતુ કોઈ છે જે મને પ્રેમ કરે છે। જો તેનો મિત્ર સહન ન કરી શક્યો તો મારા મિત્રને કેવી રીતે સહન થશે કે કોઈ મને મારે? તે એટલો શક્તિશાળી છે કે દુનિયાનો મોટામાં મોટો રાજા પણ તેની લાકડીથી ડરે છે। તે પરમાત્માની લાકડી દેખાતી નથી અને અવાજ પણ કરતી નથી, પરંતુ પડે છે તો ખૂબ દુઃખ આપે છે।
આપણા કર્મો જ આપણને તેની લાકડીથી બચાવે છે. બસ કર્મો સારા હોવા જોઈએ.